कि महामती कहे ए साथजी याद करो धनी तुम उतरी महर हक से जगाओ अपनी आत्मा। तो महामती श्री प्राणना स्वामी કહે છે કે આપણે આ જગતમાં આવ્યા છે તો શું કે યાદ કરો ધની તુમ, કે આપણા આત્માના માલિક છે એ કોણ છે તમે એને યાદ કરો। આપણે આ ધરતી ઉપર તો આવી ગયા તો આપણે તેને યાદ કરવા જોઈશે। એટલે महामती श्री प्राणना स्वामी કહે છે કે इन समय सूरत से आए लक्ष्मी दास रूपा बाई को लेके बेटी जमुना खास, કે આ સમયે સુરતથી લક્ષ્મીદાસ પોતાની ધર્મપત્ની રૂપાબાઈ તથા દીકરી જમુનાજીને લઈને દિલ્હી આવી પહોંચ્યા। હવે ત્યાં એક લક્ષ્મીદાસ હતા, તેમના ધર્મપત્ની પણ હતા અને બધાને દિલ્હીમાં ત્યાં લઈને ગયા। और भाई नारायण दास और गोविंद जी दास रामबाई को लेके दिल राज चरण की आस, के तथा नारायण दास અને ગોવિંદ દાસ પણ પત્ની રામબાઈ સાથે શ્રીજીના દર્શન થતે દિલ્હી આવી પહોંચ્યા। હવે જ્યાં જ્યાં સત્સંગ થતો હોય શ્રી પ્રાણનાજી મહારાજનો ત્યાં એવી આજુબાજુમાં ફેલાઈ જતું હતું ને કે એવા પ્રાણનાજી મહારાજ છે કે એનો કોઈ પણ જવાબ સવાલ કરો ને એનો તરત જવાબ આપી દે છે। તો હર કોઈ તેમના દર્શન કરવા માટે આવતા હતા। ઓર સભા સંત સત્રી ભાગવતી હરિબાઈ केतिक दिन संग रहे पीछे किया माये में विश्राम, કે હવે કે સંભાચંદ ક્ષત્રિય પોતાની ધર્મપત્ની ભાગવતીને લઈને હરિરામની સાથે શ્રીજીના ચરણોમાં દિલ્હી આવ્યા અને કેટલાક દિવસો સુધી વાણી ચર્ચા શ્રવણનું સુખ લીધા બાદ માયામાં જ અધિક શાંતિ સમજીને પોતાના ઘેરે પાછા વર્યા। હવે અહીંયા આપણે બધા કેમ સત્સંગ સાંભળી તો ન્યાય એમ સત્સંગ બધા સાંભળતા, પછી સત્સંગ સાંભળતા આખો દિવસ એમ કહો ભાઈ કૃષ્ણ કૃષ્ણ કરો ને, રાશ્યામાં કરો ને, પછી થોડાક દિવસ આપણે બધા કરી પછી એમ થાય કે આ તો આખા દી એક ને એક જ કરે છે, બીજું કાંઈ તો કરતા નથી કે સત્સંગ જ। એવી રીતના સમજીને કીધું કે ભાઈ મને તો હે ને માયામાં મજા આવે, સત્સંગમાં મજા આવતી નથી, એવું કહીને પાછા ઘરે વયા ગયા। અને લક્ષ્મી દાસ કે ઘર મીને ઉપલી દ્રષ્ટ ભય જોર રાજ દીદાર દેવહી કશું ન દિલ में ખોર, કે અહીં દિલ્હીમાં લક્ષ્મીદાસજીના ઘરે શ્રી રાજજી મહારાજે આડિકા લીલા કરવાની શરૂ કરી દીધી અને સાક્ષાત દર્શન આપવા લાગ્યા અને જેથી દિલમાં કોઈ પણ પ્રકારનો સંશય રહેવા ન દીધો। હવે અહીંયા શું કીધું કે ખાસ આ વાત હે ને હવે હે ને દર્શનની વાત છે। કેની વાત છે? આપણે હમણાં દર્શન કહેતા હતા ને, હવે આ દર્શનની વાત છે। તો એટલે કે અહીં દિલ્હીમાં લક્ષ્મીદાસના ઘરે, હવે શ્રી પ્રાણનાજી મહારાજ દિલ્હી હતા ને લક્ષ્મીદાસજીના ઘરે ઉતર્યા હતા, ત્યાં ઉતારો હતો અને ઘરે શ્રી રાજજી મહારાજે આડિકા લીલા કરી। હવે શ્રી રાજજી મહારાજે કેવી લીલા કરી? આડિકા લીલા। એટલે આડિકા લીલા એટલે દર્શન આપવાનું શરૂ કર્યું અને શરૂ કરી દીધી અને સાક્ષાત દર્શન આપવા લાગ્યા અને જેથી દિલમાં કોઈ પણ પ્રકારનો સંદેહ રહ્યો નહીં। દર્શન આપે એટલે પછી કોઈ સંદેહ રહે? હવે કોઈ પણના દિલમાં દર્શન થાય ને એટલે કામ કરવાનું ન હોવું જોઈએ અને માયામાં મન ન લાગે ને આખો દી શું થાય? ભજન કરવું એમ જ આપણે થાય જ્યારે દર્શન થાય ને એટલે। તો અહીંયા લક્ષ્મીદાસને પણ એવું જ થયું। અને તીન આરોગન આવહી આવત બડા આવેશ तिस वास्ते माया का कशु न રહ્યા લવ લેશ, કે શ્રી રાજજી મહારાજે દરરોજ શ્રી લક્ષ્મીદાસજીના ઘરે આરોગવા લાગ્યા હતા અને લક્ષ્મીદાસજીને પણ ખૂબ આવેશ આવવા લાગ્યો અને તે સમયે તેમને માયાની લેશ માત્ર પણ ચિંતા રહેતી ન હતી અને તેમની ઘરે ભોજન પણ કરતા હતા શ્રી પ્રાણનાજી મહારાજ। અને ભોજન કરતા કરતા આવેશ પણ આવતો હતો લક્ષ્મીદાસજીને, પ્રાણનાજી મહારાજને તો આવતો હતો જ આવેશ, સાથે સાથે લક્ષ્મીદાસજીને પણ આવેશ આવતો હતો કે મને પણ રાજજી મહારાજ દર્શન આપે છે એ કે। અને ઓર રાજ કે દિલ में हासी करने का काम तिस वास्ते बाता કરી વાયદા કિયા ઇસ ઠામ। શું કીધું કે હવે હાસી કરવાનો સમય આવ્યો। રાજજી મહારાજ આપને હે ને હસાવવાનું જ કામ કરે છે અહીંયા પણ અને પરમધામમાં પણ જ। આપને શું કામે કે ને કે પ્રેમ કરવો ને એ બહુ મોટું હે ને કામ છે હો, એ કોઈ નાનું કામ નથી। દુનિયાનું સૌથી મોટું કામ કહેવાતું હોય ને તો વ્યક્તિને પ્રેમ કરો, કેમ કે વ્યક્તિને પ્રેમ એટલે કે એના માટે જે કે કરી દેવું પડે આપણે તો એ પ્રેમને પાત્ર થાય।
તો પરમધામમાં રાજી મહારાજ આપણા માટે શું નથી કરતા? કંઈ પણ વસ્તુ બાકી રહેવા દેતા નથી. બધુંય કામ રાજી મહારાજ જ કરે છે. અને પણ એટલો પ્રેમ આપે છે એની કોઈ સીમા નથી. એટલે અહીંયા પણ શું કીધું કે ઓર રાજ કે દિલ में હાસી કરને કા કામ, तिस वास्ते बाता કરી વાયદા કિયા ઇસ ઠામ. એટલે કીધું કે શ્રી રાજજી મહારાજના દિલમાં તો સદાય પોતાની રોહની હાસી કરાવવા પાત્રનું જ એક કામ હોય છે. અને તેથી લક્ષ્મીદાસજી સાથે વાતમાં એક વાયદો કરી દીધો. અને જોશ આવતો હતો રાજજી મહારાજને અને લક્ષ્મીદાસજી મહારાજની વાત કરતા હતા એકબીજા. તો વાત કરતા કરતા આમાં કહી દીધું કે વાંધો નહીં, કે હું તમને વાયદો આપું છું. કોનો? શાકુમાર ઔરંગઝેબ રાજાને જગાવવાનો. કોને? એટલે કીધું કે આજ સે સકુમાર બાય આવે 8મે દિન, તબ રાજ બડો આ દર કિયો, કહી બેઠાઓ જોડે શયન. કે હે લક્ષ્મીદાસ, આજથી 8મા દિવસે શાકુમાર બાઈની આત્મા જાગૃતિ તારા હાથે જ થશે. હવે એવું કોઈ આપને કહી દે કે તમારા હાથે જાગણી કાર્ય છે, તો આપણે તો કેટલું ઉષા થઈ જાય કે ન થઈ? હા હાય. કેમ? ઔરંગઝેબ રાજા આખા ભારત દેશનો એ રાજા હતો. હવે એમ કે એ મારા હાથે જાગી જાય છે તો કેવું થાય? કે ભાઈ સુંદર સાતમાં બધાનું કે મારું તો નામ થઈ જશે. એ કે લક્ષ્મીદાસજી એવું વિચારવા માંડ્યા. અને એ શ્રી રાજકી કૃપા કાહુ ઉપર હોય, સો મેરે આગે હોય, એહી કામ કરે સોય. કે ત્યારે શ્રીજીએ લક્ષ્મીદાસજીને કહ્યું. કોને કીધું? હવે શ્રીજી પ્રાણનાથજી મહારાજે લક્ષ્મીદાસજીને કહ્યું કે શ્રી રાજજી મહારાજની પોતાની મહેર છે. કોની મહેર છે? શ્રી રાજજી મહારાજની, એટલે શ્રી કૃષ્ણ પરમાત્માની પોતાની જ મહેર છે આ. અને તેઓ જેના દ્વારા ઈચ્છે છે તેના પર જ મહેર કરીને જાગણીનું કાર્ય કરાવે છે. તો જે રાજજી મહારાજ શ્રી કૃષ્ણ પરમાત્માની ઈચ્છા થાય ને જેની ઉપર, જેમ કે મને થઈ ઈચ્છા, મારા મમ્મીને થાય, અન્ય કોઈ પણ સુંદર સાથને થાય, તો કે એ વ્યક્તિ જાગણી કાર્ય કરી શકે છે. અને બીજા વ્યક્તિ જાગવાનું કાર્ય કોણ કરી શકે? માનો કે અહીંના બેઠા છે કે બધાય જાગી જવાના છે? નહીં. તો એમાંથી 100 જણા હોય, એમાંથી 5 ને લાગે, 10 ને લાગે, પણ એ 10ની ઉપર એમ કે છે એ રાજજી કૃષ્ણ પરમાત્માની કૃપા થઈ શકે, એટલા માટે એને સત્ય જ્ઞાન સમજાણું છે. નકર તો બેઠા તો ઘણાય, બધાને ન સમજાઈ જવું જોઈએ, 5ને જ કેમ સમજાણું? તો એની ઉપર કૃપા થઈ છે એટલા માટે તેને સમજાણું છે એમ કે છે. ને જો મેરી આગે હોય યા બેઠે મેરે જોડ, જો શ્રી દેવચંદ્રજી સિર પર હે તો કરી નહીં ચિત મૂડ. એવું કીધું કે જે કોઈ આ કાર્ય કરે તે આગળ ચાલી અને હું તેની પાછળ ચાલીશ, એમ વાત કરી છે. તો અહીંયા એમ કીધું કે જે પણ જાગણીનું કાર્ય, કોઈ પણ આત્માને જગાવીને એ બહુ મોટું કામ છે. તમે કોઈ દાન કરો, પુણ્ય કરો ને, એના તોલે એ આવી ન અગે. એટલે આપણે શું કીધું કે પર ના આવે તોલે મુખે શ્રી કૃષ્ણ કહન, એમ કીધું. શું કીધું? એટલે જે કોઈ પણ આત્માને જગાવો ને એ મોટામાં મોટું કામ. એનાથી પછી ગમે એટલું તમે ગમે એવું કાર્ય કરી લો આ દુનિયાનું, એની આગળ આવે નહીં. એટલે કીધું તે મારે આગળ થઈને અથવા મારી સાથે બેસીને જાગણીનું કાર્ય કરે. જો તમારી અંદર એવી શક્તિ હોય, પ્રાણનાથજી મહારાજ કહે છે, જો તમારી અંદર એવી કોઈ શક્તિ હોય તો કે મારી સાથે આવીને જાગણી કરો, કે મારાથી આગળ વધીને તમે જાગણી કરી શકો છો. એવું જરૂરી નથી કે મારી જરૂર પડે છે એવી, પણ તમારામાં આવડત હોય, પ્રાણનાથજી મહારાજની કૃષ્ણ પરમાત્માની મહેર થઈ ગઈ હોય તો તમે કે જાગણી કાર્ય કરી શકો છો. અને જો મારા સિર પર ધણી શ્રી દેવચંદ્રજી મારા સાક્ષાત ઊભા હોય તો હું તેમની સોગંદ ખાઈને કહું છું. શું કીધું? કે હું તેમની સોગંદ ખાઈને કહું છું કે હું કદાપી તેવા સુંદર સાથનો પ્રત્યેનો આદર ભાવ ઓછો થવા દઈશ નહીં. કે શ્રી દેવચંદ્રજી મહારાજના કે સોગંદ ખાઈને કહું છું, જો મારી ઉપર એનો હાથ હોય ને તો એના સોગંદ ખાઈને કહું છું કે જે સુંદર સાથ જાગણી કાર્ય કરશે ને તેનો હાથ હું કોઈ દી મૂકીશ નહીં. એવું કોણ? શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સદાયને માટે એનો હાથ હું પકડીને રાખીશ. અને હું કદાપી તેવા સુંદર સાથ પ્રત્યેનો આદર ભાવ ઓછો થવા દઈશ ન, અને તેનો જોશ પણ ઓછો થવા નહીં દઉં. ક્યાંય પણ જરૂર હશે એને પલે પલે હું કોઈ પણ જ્ઞાનની જરૂર હશે, કોઈ પણ પ્રેમની જરૂર હશે, હું તાત્કાલિક એને હું આપી દઈશ. કેમ કે ઘણી વખત હોય ને આપણે કઈ વિચાર આ નથી સમજાતું,
પછી એ જ વસ્તુ 2 દિવસમાં આપણે સમજાઈ જાય. કેમ? કોની કૃપા છે ભાઈ? રાજજી મહારાજે કૃપા કરી. કોની કૃપા કરી? કે આપણે સમજાતું નહોતું, પાછું 2 દિવસમાં સમજાઈ દીધું. લોકોની જિંદગી વહી જાય સમજવામાં. અને હવે એ વસ્તુ ઈચ્છા થઈ આપણે સમજવાની, એટલે શ્રી કૃષ્ણ પરમાત્માએ આપણે તરત જ સમજાવી દીધું. અને સરવાળે તો જાગણીનું કાર્ય જ મહત્વનું છે, વ્યક્તિ નહીં. શું કીધું? કે સરવાળે તો અંત સમયે તો જાગણી કાર્ય જ મહત્વનું છે, કોઈ વ્યક્તિ નહીં. હવે એમાં હે ને સમજવા જેવી છે. એમ કીધું ને વ્યક્તિ નહીં. માનો કે કોઈ પણ વ્યક્તિને બધું આવડતું હોય, પણ આવડી તો બધું ગયો, કોઈને કઈ કહે જ નહીં, તો એ માણસ શું કામનું? કાંઈ કામનું. એટલે એમ કીધું કોઈ વ્યક્તિ કોઈ કામનું છે નહીં. એટલે એમ કીધું કે સરવાળે તો જાગણી કાર્ય જ મહત્વનું. જો તમને કંઈ પણ આવડે છે અને તમે કોઈ બીજાને આત્મ જાગૃતિ કરાવશો, એ વ્યક્તિ જ કામના છે. બાકી તમને લાખો વસ્તુ આવડતી છે તો કાંઈ કામનું છે નહીં, એવું કહી દીધું. કોણે કીધું? શ્રી પ્રાણનાથજી મહારાજે. તો કોઈ પણ, એટલે મેં તમને બધાને વારે વારે સત્સંગમાં કીધું કે થોડું કંઈ જ્ઞાન થાય, થોડી કંઈ સમજ આવે, થોડો કંઈ પ્રેમ આવે, તો તમે કોઈ પણ વ્યક્તિને જગાવતા શીખો, એટલે ઓટોમેટિક આત્મા એકબીજી આત્મા જાગતી થઈ જશે. આપણે કીધું કોલ આપેલો હોય ને, હું જાગું તો તમે જગાવો, તમે જાગ્યા તો મને જગાવો. આપણે એકબીજા કોલ કરેલો છે, આપણે જગાવવાના છે. નાહી તો મેરા પીછા કોઈ જીન છોડો તુમ, એ પ્રકાશ દેખ કે જગાવો અપની આત્મા. કે જો તમે મારી આગળ પણ નથી ચાલી શકતા, કે મારી સાથે પણ નથી બેસી શકતા, તો મારી આજ્ઞાની અવજ્ઞા કર્યા વિના મારી અંતર્ગત વિરાજિત સ્વરૂપની પહેચાન કરીને પોતાની આત્માને જગાવો. કોઈ પણ વ્યક્તિને જ્ઞાન છે, જાગણી કાર્ય કરતાય નથી આવડતું ને પોતાને એટલું જાગતાય નથી આવડતું, સમસ્યા જ્ઞાનની. તો પ્રાણનાથજી મહારાજ એમ કહે છે, તો પહેલા તમે તમારી આત્મને જગાવો કે પૂરી રીતે મારી પાસે બેસીને કે પછી તમે કાર્ય કરો જે કરવું હોય. પેલા તમે તમારી જાતને તો ઓળખી લો, તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો, પાછું ક્યાં જવાનું છે, એ તમે ઓળખી લો કે. ને તબ કહ્યા લક્ષ્મીદાસને, મુझसे आगा ना હોય, પર જોડે તુમારે બેઠુંગા, શકું માર જગાવે સોય. કે ત્યારે લક્ષ્મીદાસજીએ કહ્યું કે હે શ્રીજી, હું આપની આગળ તો ચાલી શકું તેમ નથી, પરંતુ આપની સમક્ષ આસન પણ બેસીને શકું મારને જગાવીશ. તો વાત શું કરી? કે ત્યારે લક્ષ્મીદાસજીએ કહ્યું કે હે શ્રીજી, હું આપની આગળ તો ચાલી શકું તેમ નથી. કેમ? હવે એ તો સ્વયં પ્રાણનાથજી મહારાજ, હવે એની સાથે કોઈ ચાલીએ કે? સ્વયં ઇન્દ્રાવતી, તારતમનો અવતાર, વાસના છે તે વળગશે, વચને એ વિચાર. તો એમ કે સ્વયં રાજજી મહારાજ છે, હવે તેની સાથે કોઈ હાલીએ કે? કોઈ ન ચાલી શકે. એટલે એમ કીધું કે નથી ચાલી શકું તેમ નથી, પરંતુ આપની સમક્ષ આસન પર બેસી અને શાકુમારની આત્માને હું જગાવીશ. હું આગળ ન બેસી શકું અને પાછળ ન બેસી શકું, હું તમારી બાજુમાં બેસીશ. શું કીધું? લક્ષ્મીદાસજીએ કીધું. શું કીધું? કેમ કે મને પણ આવેશ તો આવે છે કે રાજજી મહારાજનો દર્શન થાય છે, એટલે તમને દર્શન થાય છે રાજજી મહારાજ, કેમ કે તમારી સાથે બેસી છે કે હું. ને દિન દો તીન જોડે બેઠા, ફિર આડે આઈ શરમ, શ્યામ ભીમ તાના મારતે, તબ હુઆ દિલ નરમ. હવે 2-3 દિવસ સુધી તો લક્ષ્મીદાસજી શ્રીજીને જોડે બેસતા રહ્યા, અને સુંદર સાત પણ તેમની ધામધણી લક્ષ્મીદાસ કહીને પ્રણામ કરવા લાગ્યા. હવે સાથે બેસી ગયા. કોઈ પણ વ્યક્તિ હોય પૂરું જ્ઞાન થઈ ગયું હોય તો આપણે એમ કે ભાઈ બેસી આવ ને અહીંયા, પછી એને પણ હતી ને એમ કહેવાય તમે હતા મારા ધામના ધણી છો. બધા સુંદર સાથ એવું મીઠા કહેવાય, તમે પણ મારા ધામના ધણી છો એવું કહેવા માંડ્યા. એટલે કે એને શરમ આવવા લાગી ઓટોમેટિક, કે ધામના ધણી તો પ્રાણનાથજી મહારાજ એક જ છે, બે કોઈ દિવસ હોઈ શકે નહીં. એટલે લક્ષ્મીદાસજી મહારાજને શરમ આવી કે મારાથી કોઈ ખોટું કાર્ય થઈ ગયું છે. અને પણ તેમની અંતર્ગત કોઈ પણ શક્તિ ન હોવાથી સ્વયં શરમ અનુભવવા લાગ્યા. એ કે મારી અંદર તો કોઈ એવી શક્તિ નથી, મને હું કેવી રીતના કોઈ મને ધામધણી કહી શકે, કે મને કોઈ ધામધણી કહી શકે નહીં, એવી એને શરમ આવી. અને સુરતવાળા શ્યામભાઈ તથા ભીમભાઈ જ્યારે ધામધણી કહીને ટોણા મારવા લાગ્યા, ત્યારે જાગણી હું કરીશ એ વાતનો ગર્વ તૂટી ગયો. કે ટોણા મારે ને આ ભક્તિમાં હોય
એવું કાંઈ ને સાંસારીમાં ટોણા મારે. હો કે બધા ટોણા મીંડ્યા ને મારવા કે કહેતા હતા ને ઔરંગઝેબ રાજાને જગાઈ આવે કેમ જાયગા નહીં હજી કે હો એ વાતો ખાવા માંડી અહીંયા મોટી મોટી કે અને જબ 8 दिन पूरे भये श्री राजे दिया दीदार तब इन्हें अर्ज કરી કરો પૂરા પરવર દિગાર કે જ્યારે 8 દિવસ પૂરા થયા. હવે રાજી મહારાજે કીધું હતું ને કે 8મા દિવસે ઔરંગઝેબ રાજા શાકુમારની આત્મા જાગૃત તમારા હાથે થઈ ગયા છે. હવે 8 દિવસ તો પૂરા થઈ જાય કે જાયગી તો નહીં આતમ ઔરંગઝેબ રાજા જાયગા નહીં કે એટલે કે જ્યારે 8 દિવસ પૂરા થઈ ગયા અને ત્યારે શ્રી રાજી મહારાજે દર્શન તો દીધા પણ શાકુમાર સખી સાથે ન હતી અને ત્યારે લક્ષ્મીદાસજીએ અરજ કરી કે હે ધણી આજે 8મો દિવસ પૂરો થઈ ગયા છે અને આપ આપનો વાયદો પૂરો કરો ઈ કે રાજી મહારાજને કીધું કે તમે તો કહેતા હતા ને કે 8મા દિવસે જાગી જશે શાકુમારની આત્મા તો એ કે તમે મને વાયદો કરેલો હતો તો એ પૂરો કરો કે કેમ કરતા નથી કે તમે એવો વાયદો પૂરો એટલે ત્યારે કીધું કે તબ રાજ હાથ સે જુદે હુએ તબ હાસી હુઈ ઇત એ તો નહીં મુકરંગ બખત રોજ ક્યામત કે ત્યારે શ્રી રાજી મહારાજનું અંતર ધ્યાન થઈ ગયા અને સૌ સુંદર સાથમાં તેમની ખૂબ જ હાસી થઈ. હવે તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા લક્ષ્મીદાસજી મહારાજ. લક્ષ્મીદાસજીને દર્શન આપીને કીધું કે અંતર ધ્યાન થઈ ગયા પછી હું એવી લીલા કરીને અંતર ધ્યાન થઈ ગયા પછી એની બહુ હાસી થઈ. હાસી કમે રાજી મહારાજે એવી પ્રેમવાળી લીલા કરી હતી એટલા માટે હાસી થઈ અને કે જાગણીનું કાર્ય એ કોઈના હાથની વાત નથી કે જાગણીનું કાર્ય કરવું ને એ કોઈના હાથની વાત નથી કે અને માત્ર શ્રી રાજી મહારાજ જ જાણે છે કે શાકુમારની જાગણી કોના હાથે થવાની છે અને આ બ્રહ્માંડને ક્યારે અખંડ કરવાનું છે. કોણ જાણશે? અહીં હું લાખો કોશિશ કરું મારે તમને બધાને જગાવાશે. હું જગાવું જાગશે નહીં જાગે. લક્ષ્મીદાસજી મહારાજ એમ કહેતા હતા, હું કહેતા હતા કે હું જગાવું નહીં જાગે. પણ હું કીધું એટલે કે રાજી મહારાજ જગાવશે ને તો જ તમે બધાય જાગશો, નકર જાગશો નહીં. મારું એક જ કર્તવ્ય છે શું કે રાજી મહારાજે મને આદેશ આપેલો છે કે આ જે વાણી છે ને એ સુંદર સાથને તમે સંભળાવો અને સંભળાવશો એટલે કાને તો પડશે. બાકીનું કાર્ય બધું મારું છે એ કે તમારું નથી કે હવે તમને મેં ખાલી એટલું જ કામ સોંપેલું છે. એટલે એમ કીધું કે બ્રહ્મ મુનિઓને શું કામ હોય તો જગાવવાનું હોય, જ્ઞાન આપી દેવાનું. પછી જગાવશે કોણ? રાજી મહારાજ. પછી એ એના રસ્તે ચાલ્યા જાય. પછી તમને વિચાર આવશે બેઠા બેઠા, અત્યારે નહીં. કથા હાલતી છે એવું કંઈ પણ વાત હાલતી છે તઈ તમને વિચાર આવશે કે ઓલા ભાઈ તો બહુ સાચી વાત કહેતા હતા. સત્ય વાત તો તેમની પાસે જ છે, બીજા પાસે નથી. ત્યાં ઓટોમેટિક તમારી આત્મા જાગૃત થઈ જશે કે દુનિયામાં તો જૂઠ જ હાલે છે, સાચું હાલતું નથી. અને ફિર વિશ્રામ કરકે દિલ્હી સે ચલે જબ શાહ જહાનપુર બુડીએ આયે પહોંચે તબ કે હવે દિલ્હીથી શ્રીજી ચાલતા શાહજહાનપુર બોડિયા આવ્યા. હવે દિલ્હીમાંથી નીકળીને શાહજહાનપુર બોડિયા આવ્યા ને તહાં આજુજ માજુજ ને બડાજો કિયા શોર મરગી પડી ઇન સમે આયે થી ઇત જોર. હવે આજુજ માજુજ એ મુસલમાનનો શબ્દ છે. કેનો શબ્દ છે? આજુજ અને માજુજ. હવે આપણે કીધું હોય તો ખબર પડે નહીં આજુજય હું અને માજુજય શું. તો રાત અને દિવસ એને આજુજ અને માજુજ કહેવાય છે. આજુજ એટલે દિવસ અને માજુજ એટલે રાત. એટલે પ્રાણનાજી મહારાજે કીધું છે કે આજુજ છે ને એ 100 ગજનો હોય. કેટલા ગજનો હોય? અને માજુજ છે ને 1 ગજનો હોય. કેટલા ગજનો? હવે એમ વિચાર કરે એ 100 ગજ ને 1 ગજ ની ક્યાં ગણતરી કરવા જાવીએ. એટલે 100 ગજ એટલા માટે કીધા કે દિવસના આપણે જાગી એટલે 100 દિશામાં ઇન્દ્રિયો આપણી દોડતી હોય. ક્યાં દોડતી હોય? એટલે એને 100 ગજનો કીધો. કેટલા ગજનો કીધો? કે 100 ગજનો આજુજ છે. કેમ કે 4 દિશામાં આપણી ઇન્દ્રિયો આ કામ કરવું ઓલું કામ કરવું, મનને એક પલવાય શાંતિ હોય નહીં. હા પછી માજુજ કે માજુજ પાછો 1 જ ગજનો કીધો. જ્યારે રાતે સૂઈ જાય એટલે ખાલી મન એક જ ચાલતું હોય, બાકી બધું સૂઈ ગયું હોય. બીજું કઈ હાલતું હોય? શું હાલતું હોય? મનમાં સપના જોતા હોય આપણે, એક જ હાલતું હોય ખાલી.
એટલે એને એક ગજનો કીધો. તે એક ગજ ચાલતું જ હોય કે સપનું જોઈએ કે પણ બીજું કાંઈ કરી શકી નહીં. એટલે એમ કીધું કે આજુજ માજુજ ને બડાજો કિયા શોર, મરઘી પડી ઇન સમે આયેથી ઇત શોર. કે જેવા શ્રીજી ત્યાં પહોંચ્યા કે દજ્જાલ પણ કમર કસીને તૈયાર હતો, અને ત્યારે મિર્ગી પ્લેગની બીમારી ફેલાઈ ગઈ અને દિવસ રાત લોકો મરવા લાગ્યા. આપણે સાંભળેલી ને વાત, મરઘી રોગ આવ્યો હતો તે પહેલાં 400 વર્ષ પહેલાં આવ્યો હતો મરઘી રોગ એવો. એટલે કીધું કે ઇન સમય બુડીએ મેં પકડા નાગજી કો, મલકત મોત ઝુલવિયા તબ મારા તિનકા મોં. કે અહીં પ્લેગના રોગમાં આપણા નાગજીભાઈ નામના એક સાથી પણ ઝપડાઈ ગયા. હવે એ રોગમાં એ આવી જાય કે નાગજીભાઈ, અને ફૂલ બીમારી લાગુ પડી ગઈ, અને અકાળ મૃત્યુથી તાકાતથી નાગજીભાઈ ઉપર આક્રમણ કર્યું, પરંતુ મૃત્યુ પણ તેમને મારી શક્યું નહીં. અને જેને ધણી પોતે રાખે તેને કોણ સાખે કે ને? તો ધણી જેને રાખે એને કોણ સાખે? તો બહુ બીમાર પડી ગયા હતા, એકદમ ખાટલે પડી ગયા હતા. પછી રાજજી મહારાજે તેને આવેશ આપ્યો. શું આપ્યો? એટલે સંપૂર્ણ એનો રોગ હતો તે ઉતરી ગયો. એટલે કીધું કે શ્રી ધામ દિખાય કે દિયા અપના જોશ, તબ કાલ કો મારિયા જો ગયા ફરામોશ. કે ત્યારે શ્રીજીએ નાગજીભાઈને પરમધામનો અનુભવ કરાવ્યો અને પોતાના આવેશની શક્તિનો તેમની અંદર પ્રવેશ કરાવ્યો, અને તથા કાળને ભગાડી મૂક્યો, અને ત્યારે પ્લેગની બીમારી પણ આપોઆપ શાંત પડી ગઈ. અહીંયા હું વાત કરી કે કાલને પણ ભગાડી દીધો. હવે કાલને ભગાડવું એટલે સામાન્ય વાત નથી. જો આ બ્રહ્માંડની અંદર હે ને કાલ ચક્ર ઘૂમે છે. શું ઘૂમે છે? એટલે કબીર સાહેબ કે ને કે હાલતા ચાલતા જતા હતા ને કબીર સાહેબ, એટલે ઘંટી ધરતા હતા, તો ત્યાં ધરતા ધરતા એને ચોપાઈ બોલ્યા કે જો આવી રીતના છે ને આ ઘંટીમાં બધાય પીલાય છે કાલના ચક્રમાં. કાલનું ચક્ર ફરે છે, આ ઘંટીનું કેમ ફરતું હોય દરવાની? પીલાઈ જાય. એમ જ કે બધાય જીવ કાલના ચક્રમાં પીલાઈ જાય છે. તો એવામાં એમના પુત્ર કમાલ, હવે એણે એવો વિચાર કર્યો કે એવું થોડું છે કે બધાય પીલાઈ જતા હોય, કોક તો બચી તો જાતો જ હોય. તો ત્યાં જઈને જોયું ને, એ પેન ધરતા હતા ને જોયું, એટલે જોઈને અહીંયા સાખી બોલ્યા કે કિલી સે જો લગ રહે તાએ કાલે ના ખાય. કે ચલતી ચક્કી દેખ કર કિયા દિયા કમાલ બતાય, કિલી સે જો લગ રહે તાએ કાલે ના ખાય. કે હાલતી ચક્કી જોઈને એને કીધું કે જે વ્યક્તિ કિલી એટલે ખીલી, અહીંયા કે ને વચ્ચે એવી ખીલી આવે કે એમાં જે દાણો પડે ને એ દાણો પીલાતો નથી, કે એ બચી જાય છે. એટલે એ કે એ કાલના ચક્કરમાં આવતો નથી. એટલે એમ કીધું તો કિલી કોણ? શ્રી કૃષ્ણ પરમાત્મા એક કિલી, કે એના સંપર્કમાં આવી જાઓ એટલે તમે પીલાવ નહીં, અને કાલના ચક્રમાંથી તમે મુક્ત થઈ ગયા. એટલે અહીંયા શું કીધું કે પરમધામનો આવેશ આપ્યો. શું આપ્યો? એટલે પરમધામનું જ્ઞાન આપ્યું ને, એટલે જે રોગની કોઈ પણ ક્રિયા હતી ને કાલચક્ર એ વયું ગયું. શરીરમાં રોગ તો આવે જ આપને, ન આવે, પણ એને હટાવવાનો માર્ગ શું છે? તો કે પ્રભુ માર્ગ છે. શું છે? દવા તો લેવાની જો તાવ નહીં આવે ને એટલે, પણ એ દવા તો ખાલી એક મનનો વેમ ભાંગતી હોય. શું ભાંગતી હોય? કે આખો તાવ સારો ન કરતા, આખો તાવ કોણ સારું કરતો હોય? આપણી મનની ક્રિયા. એ આપણે પ્રભુ પ્રત્યે લગાવીને રાખ્યા હોય ને, એટલે ઓટોમેટિક આપણું શરીર શુદ્ધ થઈ જાય. એટલે એમ કહે છે કે બીમારી પર આપોઆપ શાંત પડી ગઈ. તો ધીમે ધીમે પછી શાંત પડી જાય, એનું જોર ચાલે નહીં. એટલે ઇત સિરદાર છત્રી રહે તીન કરી ઉપર કી પહેચાન, સેવા કરી ઇત માફક કશું ન આયા એસી કાન. કે ત્યારે એક ક્ષત્રિય સરદાર રહેતો હતો, અને તેણે શ્રીજીના મુખારવિંદની ચર્ચા સાંભળીને બાહ્ય પહેચાન કરી અને સેવાનો લાભ પણ લીધો, પરંતુ પરમધામનો અંકુર ન હોવાથી વિશેષ સુખ ન લઈ શક્યા. ત્યારે એક ક્ષત્રિય સરદાર હતા, અને તેમને શ્રીજીના મુખારવિંદની ચર્ચા તો સાંભળી લીધી. હવે ચર્ચા સાંભળતા સાંભળતા ઓળખાણ પણ થઈ. હવે ઓળખાણ થતા પણ પૂરેપૂરી આત્મા જાગૃત ન થઈ. કેમ? કે માયામાં જે લુપ્ત હોય ને એની આત્મા જાગૃત કોઈ દિવસ થવાની નથી. જેમ કે વાત કરી ને આપણે કે ઘણા વ્યક્તિ કે મારે દર્શન કરવા હે રાજજી મહારાજના,
હવે જીવ અડધી માયામાં હોય અને અડધું રાજી મહારાજ પાસે હોય. હવે એનું દર્શન કરવા તો કેમ થાય? હે એટલે અહીં રાજી મહારાજ કે પૂરેપૂરી નજર ધણી પાસે હોય ને ત્યારે જ તમને રાજી મહારાજના દર્શન થાય છે, ત્યાં સુધી થતું નથી.